કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવવાનો સિલસિલો યથાવત રહ્યો છે। વરસાદી વાતાવરણ વચ્ચે આજે રાત્રે ધોળાવીરા પાસે 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા રેસકોર્સના મેદાનમાં તારીખ 14 થી 18 ઓગસ્ટ દરમિયાન પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। રીચ ડેડ પુર ડેડથી જાણીતા થયેલા રોકાણકાર અને લેખક રોબર્ટ કિયોસાકીએ ફરી એકવાર એવી ચેતવણી ઉચ્ચારી છે કે દુનિયા હવે એક ઐતિહાસિક આર્થિક ઘટાડા તરફ વધી રહી છે। જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી જ નહીં પણ આર્થિક હુમલાઓ પણ કર્યા છે। ભારત તેના હવાઈ ક્ષેત્રમાં પાકિસ્તાની વિમાનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો। યમનમાં ફાંસીની સજાનો સામનો કરી રહેલી ભારતીય નર્સ નિમિષા પ્રિયાને બચાવવા માટે કેન્દ્ર સરકાર પૂરતો પ્રયાસ કરી રહી છે। મંગળવારે નિમિષા અને તેના પરિવારને જરૂરી તમામ મદદ પૂરી પાડી રહી છે। લોકપ્રિય અભિનેત્રી તનુશ્રી દત્તાનો એક વિડીયો સામે આવ્યો છે જે ઇન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયો છે। વિડીયોમાં અભિનેત્રી મદદ માટે આજીજી કરી રહી છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તાની કરોડો ખેડૂતો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। 20મો હપ્તો 2 ઓગસ્ટ 2025ના રોજ આપવામાં આવશે। વરિષ્ઠ નાગરિકોને જીએસટીના રાહત મળવાની શક્યતા છે। જીએસટી કાઉન્સિલ હેલ્થ ઇન્સ્યોરન્સ અને ટર્મ લાઈફ વીમા પ્રીમિયમ પર કર દૂર કરવાનું વિચારી રહી છે। ઝારખંડના ધનબાદમાં એક મોટી દુર્ઘટના બની છે। કોલસાની ખાણમાં ગેરકાયદેસર ખાણકામ દરમિયાન ખાણ ઘસી પડવાથી 9 મજૂરોના અવસાન થયા છે, જ્યારે ઘણા મજૂરો ફસાયા હોવાનું કહેવાય છે। વિશ્વ બજારોમાં તેજીને પગલે આજે ભારતીય ઇક્વિટી બજારોમાં પણ તેજી જોવા મળી રહી છે। સેન્સેક્સ 265 પોઈન્ટના પ્રારંભિક ઉછાળા સાથે ખુલ્યો હતો।